પ્રતિમાને પુષ્પ અર્પણ કરીશું મહેમાનશ્રીઓના હસ્તે. ભારતના અખંડ એકતાના શિલ્પી આજનો દિવસ અમારા ગૌરવનો દિવસ રહી શકાય. બાળકો માટે બિલ્ડિંગ ભૌતિક સુવિધા સજ્જ બિલ્ડિંગનું નિર્માણ થઈ ગયું છે. એવા સન્માનીય ઘનશ્યામભાઈ ગઢવી આપણા યુવાન અને લોકપ્રિય સતત અને આવા સંયુક્ત કાર્યક્રમમાં આપણા બધાની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત સમારોપિત વામ ભાગમ પાણવ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. ત્યારબાદ એક પણ પરિવારનો સભ્ય એમની સાથે નહોતો. આ માંડલ તાલુકાના નાના ઉભરા ગામથી આ ભવ્ય પદયાત્રાનો પ્રારંભ થવાનો છે. સાથે આ યાત્રામાં એવા સન્માનીય ઘનશ્યામભાઈ ગઢવી આપણા યુવાન અને લોકપ્રિય સતત